રાજકોટની વાત કરવામાં આવે રાજકોટ પશ્ચિમ રેલવે જંકશન ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં રેલવે સ્ટેશન ખાતે જન ઔષધિ કેન્દ્ર ખુલ્લું મૂકવાનો કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં સાંસદ પુરુષોત્તમ રૂપાલા, રામભાઈ મોકરિયા, ધારાસભ્ય દર્શિતાબેન શાહ, રમેશ ટીલાડા, ઉદય કાનગડ, રેલવે વિભાગના ડીઆરએમ સહિતના અધિકારીઓ તથા પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ તકે સાંસદ રામભાઈ મોકરિયા દ્વારા જાહેર મંચ પરથી એક વિવાદાસ્પદ નિવેદન આપવામાં આવ્યું હતું અને કહેવામાં આવ્યું હતું કે રાજકોટથી અમદાવાદ સુધી નવી 6 ટ્રેનો લંબાવવામાં આવી જેવી રજૂઆતો અગાઉના રેલ મંત્રી દર્શનાબેન જરદોશને કરી હતી અને હાલના રેલ મંત્રી અશ્વિની કુમારને પણ આ બાબતે રજૂઆત કરી હતી, જે આજ દિન સુધી સ્વીકારવામાં નથી આવી, જેથી મુસાફરોને પણ હાલાકીનો સામનો કરવો પડે છે અને લોકોને ડબલ ભાડા ચૂકવી પ્રાઇવેટ બસ અથવા ટેક્સીનો સહારો લેવો પડે છે। વધુમાં રેલ અધિકારીઓને ટકોર કરતા કહ્યું હતું કે જો જાહેરાત મુજબ ટ્રેનો મળે તો રાજકોટ સહિત આખા સૌરાષ્ટ્રને ફાયદો મળે તેવી ટકોર કરવામાં આવી હતી। ભારત સરકાર દ્વારા દેશના વિકાસના કામો અંગે આદરણીય પ્રધાનમંત્રી શ્રી દ્વારા બિહારની અંદર દરભંગા મુકામે એમ્સ હોસ્પિટલના ખાતમુહૂર્તની સાથે સાથે 12,000 કરોડના વિકાસ કામોના લોકાર્પણ અને ભૂમિપૂજનનો કાર્યક્રમ યોજાયો હતો। આ મહત્વકાંક્ષી કાર્યક્રમની સાથે સાથે એક ખૂબ જ અગત્યનો કાર્યક્રમ જન ઔષધિ કેન્દ્રનો રેલવે સ્ટેશનોની સાથે રેલવેના પ્લેટફોર્મ ઉપર જન ઔષધિ કેન્દ્રોની પ્રસ્થાપના કરવા માટેનો એક સુંદર આયોજન થયું છે। આજે દેશભરમાં વિવિધ રેલવે સ્ટેશનોની અંદર 18 જેટલા જન ઔષધિ કેન્દ્રોનો આજથી શુભારંભ થઈ રહ્યો છે। મને કહેતા આનંદ થાય છે કે એ પૈકીનો એક જન ઔષધિ કેન્દ્ર રાજકોટના રેલવે સ્ટેશન ઉપર પણ પ્રારંભ થઈ રહ્યો છે। એના લોકાર્પણ કાર્યક્રમમાં અહીંના સાંસદ અમારે રામભાઈ, અહીંના ધારાસભ્યશ્રીઓ ઉદયભાઈ, અમારા રમેશભાઈ, ડોક્ટર દર્શિતાબેન સહિત ગણમાન્ય આગેવાનોની હાજરીમાં રેલવેના વરિષ્ઠ અધિકારીઓની ઉપસ્થિતિમાં સંપન્ન થયો છે। રેલવે સ્ટેશન ઉપર જન ઔષધિ કેન્દ્રની હાજરીને કારણે રેલવેની અંદર મુસાફરી કરનારા લોકોને માટે સસ્તી અને સારી દવા ઉપલબ્ધ થશે। ઉપરાંત આ સ્ટોરની જન ઔષધિ કેન્દ્રની લાભ રાજકોટના નાગરિકો માટે પણ ઉપલબ્ધ છે। રેલવે સ્ટેશન ઉપર જન ઔષધિ કેન્દ્રનું હોવું એક નવા જન ઔષધિ કેન્દ્રનું નવું સરનામું રાજકોટવાસીઓને રેલવેના આ કાર્યક્રમ મારફત મળ્યું છે। ધન્યવાદ। આજરોજ દરભંગા ખાતે જે મોદી સાહેબે એમ્સનું ખાતમુહૂર્ત કર્યું અને રેલવે ઝંડી આપી અને 18 જેટલા જેનરિક સ્ટોર અલગ અલગ રેલવે સ્ટેશન ઉપર ખોલ્યા છે। લોકોને સુવિધા મળે, ટ્રેનમાં મુસાફરી કરતા એને કોઈ જરૂરિયાત આવતા જતો તેને અહીંયા દવા મળી શકે અને જન ઔષધિ છે જે અન્ય દવા કરતા 80% સસ્તી છે। મોદી સાહેબનો લક્ષ્ય એ છે કે સમાજમાં સૌ તંદુરસ્ત રહે અને દેશ નાગરિકવાસીઓને પૂરેપૂરી સસ્તી, સારી અને ટકાઉ દવા મળે અને જેનાથી ગરીબ લોકોને એ દવા લેવાની શક્તિ મળે। એ વાત સાચી છે। અમારા જે તે વખતના રાજ્ય મિનિસ્ટર હતા આપણા બેન શ્રી દર્શનાબેન જરદોશ, એને ટ્વીટ કરીને પણ કીધું હતું, મને પણ રૂબરૂ મળ્યો ત્યારે રજૂઆત કરી ત્યારે હા પાડી હતી। એટલા માટે કે રેલવે સ્ટેશન કાલુપુરમાં રિનોવેશન મોટે પાયે ચાલે છે અને ત્યાં પાર્કિંગની જગ્યા નથી ટ્રેનની, એટલા માટે રાજકોટ શિફ્ટ કરવાના હતા અને અમારી ડિમાન્ડ મુજબ 6 ટ્રેન આપવાના હતા। ઉપરાંત હળદ્વારની જે રેગ્યુલર ટ્રેન છે જે એને બદલે અમારી ડિમાન્ડ હતી એ ટ્રેન અમને નહીં મળે। આજે આપણે ટકોર એ કરી છે, હમણાં એમને કીધું કે તમારી પાસે જે કઈ પેન્ડિંગ હોય એની લિસ્ટ અને જે વિગત મને આપો, અમારું સત્ર ચાલુ થાય છે તો અમે અશ્વિની વૈષ્ણવજીને રૂબરૂ મળીને એના માટે રજૂઆત કરીએ। તમારી રજૂઆત હોય, અમારી સાથે હોય તો ઝડપથી સૌરાષ્ટ્રને જે વિકાસ સૌરાષ્ટ્રનો થઈ રહ્યો એમાં ટ્રેન છે મારા ધ્યાન મુજબ થોડી ઓછી છે અથવા તો ઇલેક્ટ્રિફિકેશન થઈ ગયું છે અને એ આઇડલ જે
ટ્રેક હોય તો ત્યાં ચાલુ થાય તો નેશનલ હાઈવે ઉપરનું થોડું ભારણ ઘટે અને લોકોને સસ્તી મુસાફરી રેલવેમાં મળે એ હેતુ છે અને એના માટે મારો પ્રયત્ન સતત ફોલોઅપ ચાલુ રહે। धन्यवाद माननीय विधायक साहब, आपकी वैचारिक अभिव्यक्ति के लिए हम आपके